શ્રીરામ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. મિત્રો અત્યારે હે ને હું એને આ બધું સેટઅપ થઈને આવ્યો તો દ્વારકા ટ્રાફિક તા જો તમે. હું ખરેખર હે ને ટ્રાફિક જોઈને કાંઈક વિડીયો શૂટ માટે જ આવ્યો છું ને અહીંયા જો બધા હે ને દાન પુણ્ય જે કરવું ને બધા અહીંયા કરે. જો આ બધું ગાયોને ખવડાવે આ બધું હે ને અત્યારે ટ્રાફિક તા જો આવવામાં જવામાં બેમાં ભાઈ ટ્રાફિક છે એટલે તમને હું કેવું મારે એટલી ટ્રાફિક આ પાર્કિંગ જોતા ફૂલ પડી છે, બહુ જ ફૂલ છે. હાલો અંદર જઈએ, તમને હે ને હવે હે ને આનાથી મસ્ત બતાડીએ. મિત્રો માઇક નું કનેક્શન એકદમ રેડી થઈ ગયું છે. હવે તમે મને કહો અવાજ કેવો આવે છે મારો? એક અવાજ મારો ફાટતો હોય કારણ કે માઇક મારા મોઢાની હાવ બાજુમાં છે. હાલો અંદર જઈએ ને તમને બતાડીએ મસ્ત કે કેવો માહોલ છે. બાઇક ને કરીએ સ્ટાર્ટ. આગલા ટાઈમમાં હવાય નથી મિત્રો, ભરાવી પડશે. હાલો જય દ્વારકાધીશ. ટ્રાફિક તો હવા આમ ફાડી નાખ્યું છે મિત્રો. ઓહો હો હો આ જોતા આમાં શું હે મિત્રો? કમેન્ટ કરો શું હે આમાં. આપણે આમ જવું છે કે કેમ જવું છે? આમ જવું તો નીકળી જાય, વાંધો નહીં આવે. હાલો જોઈએ તો કરીએ અહીંયાથી નીકળે કે હું. બાઇક વાળાને તો વાંધો નથી આવતો, ગાડી વાળાને અહીંયા હે ને એન્ટ્રી બેન્ટ્રી કરાવવી પડે. બાઇક વાળા તો આમ ગડી જ જાય ડાયરેક્ટ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વાર. આવો હોય ટ્રાફિક અહીંયા તો આમ કઈ લાગતું નથી, પણ બોલી બાજુ જોઈએ. બાકી ગાડીઓમાં તો ટ્રાફિક બહુ છે. એ ને મારા નાથ ઠાકર કરે ઠીક મિત્રો. કમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ મારા નાથ. જય દ્વારકાધીશ મિત્રો. પાવનગઢની ધજાના દર્શન કરી લીધા એટલે પછી બીજું શું તમારે કરવું હોય? દર્શન કરી લ્યો ને, પાવનગઢની ધજાના દર્શન કરી લ્યો એટલે ભાઈ દ્વારકાધીશના દર્શન રૂબરૂ થઈ ગયા. હાલો અંદર જઈએ. હવે એક કામ આવી ગયું છે તો મારે નીકળવું પડશે, એટલે અહીંયાથી દ્વારકાધીશના દર્શન કરી લ્યો ને ધજાના દર્શન કરી લ્યો મસ્ત મજાના. બાકી આ માહોલ જો અહીંયાથી દ્વારકાધીશના દર્શન કરીને અહીંયાથી નીકળવાનું થાય છે. અંદર સિટીમાં નથી જવાનું કારણ કે મારે એક કામ આવી ગયું છે એટલે જવાનું છે ગામડે. હાલો ફટાફટ નીકળીએ અહીંયાથી. હાઉજા જોતા અહીંયા બેઠા હે. કામ ઉપર જાઓ, કામ ધંધો કરો, નકા લોનું લીધેલા કારખાના વેચાઈ જશે. મિત્રો આ આઈપીઓ વાળો ને આ સ્ટોક વાળો બે એકબીજા આમ બાંધ્યા છે. મને લાગે આ બધાના લોનું લીધેલા કારખાના વેચાઈ જવાના હે થોડાક ટાઈમમાં. કાંઈ હે આના તો વેચાઈ ગયા હે થોડાક ટાઈમ બાકી હે થોડા ઘણા લ્યો. હા તો મિત્રો આ મને કિડનેપ કરીને લઈ જાય, બચાવ. આજે તો ભરતી ભરાવી હે. અહીંયા શું બનીએ અહીંયા ખાટો હે. ઓ આયો દંગડા બંગડા. ઓ આ તો બંદર તો જો મિત્રો બહુ મિત્રો. બાકી જો અમારી ગાડી હવે તારે બસ કરીએ. તમને એને ઘડી ઘડીનો એક્ઝિટ ગેટ બતાડી એટલું ટ્રાય કરીએ. એક્ઝિટ ગેટ ખટ્ટા રાજ પડ્યા હોય કારણ કે આનો ધંધો જ છે. જો આ ખટ્ટા રાજ પડ્યા છે બધી બાજુ. ને જો અહીંયા હશે આ એક્ઝિટ ગેટ, અહીંયા આગળ હશે થોડો. ઓમ તો એન્ટ્રી ગેટ ને એક્ઝિટ ગેટ એક જ છે. આ એક્ઝિટ ગેટ છે. જો આ બધું અહીંયાથી ખટારા બારે આવે બધા. જોજો અહીંયાથી આ બધા બારે આવે. જો એરિયો ગેટ આવી ગયા આપણા ઠેકાણે. જો આપણો અડ્ડો છે. જો અહીંયા આ બધું ડાયડું હે, આ બધા ઝાડવા હે, આ બધા ગાડી, આ બધા ભાઈઓ, આ બધા ભેગા, આ બધા ખુરશી. વરસાદ ત્યાં કઈ છે બસ અહીંયા બેહીએ એટલે હમણાં જો ભેગા થાય બધા. મિત્રો અમે અહીંયા બપોરના 2 વાગ્યાના બેઠા હોય એના શેઠિયાઓ નીંદર કરીને પછી આવે. શું કહેવાય એને સારું એને શું કહેવાય? પ્લેન જ કહેવાય. એમ કેવું છે કે મિત્રો ઓલા નારિયેલ છે ને ગમે ત્યારે પડી શકે છે ઉપર. આ ડાયરેક્ટ ઓહો ને આને હુક જ નથી. કોણ જીકા જીકી ગયો. મિત્રો અમદાવાદ જવાની વાતો થાય છે. ગુજરાતનો આરસીબી નો ફાઇનલ થશે ને કારણ કે આરઆર ને તો હરાવી નાખશે. પછી ગુજરાતને હારવી જોઈએ મિત્રો. ઓમ તો વાંધો નહીં આવે, આરસીબી કપ ઉપાડશે ભલે. ગુજરાત આવીએ તો નડીએ આરસીબી ને. બાકી હું છું આરસીબી ભેગો. જોઈ લ્યો જુનાગઢ. ના રે ના નીકળવું ક્યાંય ના હોય પંપની બારે. મામા કહી દો તા જોઈ લે. જો બટકાવે હે. મિત્રો ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ જવું છે. હાલે તારે આવું છે?
ના હું તમને આ મેચમાં કઈ ખબર ના પડે મામા તમારે ઓહો મૂળું મૂછે હાથ બીજો હાથ તલવારે ભગવાને જો ત્રીજો હાથ આપ્યો હોય તો બોલાવો તમને સલામ ના કરું જવું છે ને અમદાવાદ મિત્રો પણ ટિકિટ બારે નથી પડી હતી હજી કઈ ખબર જ નથી ફાઇનલમાં કોઈ ટીમ આવશે હું 3-4 દિવસ ત્યાં જોઉં પડે એટલે લઈ લેવી 7000 વાળી હા તો એમ લાગે કૂતરો બીજા કૂતરા ના ભૂરા તે જ ભૂરા ભૂરા થયો મિત્રો વાળ રેડી છે ને આ ભાઈ નથી ગમતા આ ભાઈ કમેન્ટ કરો કંઈક આર્મી કટ જ હોવી જોઈએ આને કમેન્ટ કરો જોતા આ દાઢી ઉપર આવો ને સાઈડ સાફ ને વાળ તો આર્મી કટ જ હોવા જોઈએ આ હજી મોટા હે નહીં આમે આટલા જોરદાર પંખા લે જો 1 2 3 તો અહીંયા હે ને હવા હે ને મારતી નથી જોતા કરી આ વાળ સરખા રહેતા જ નથી આને તો મોરે નથી રહેતા જોતા જાય મિત્રોને દેખાડવું પડે મારે બીજાને દેખાડો ન દેખાડો વેસ્ટેજ ગોલ બોલશો હે કારો થઈ ગયો જોતા જોતા કારો થઈ